આવા માણસને હંગાતે નહીં લાવો, હું સ્પષ્ટ કહું છું. બસ આના જ ફોટા પાડો. જય માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા વિડીયોની અંદર સ્વાગત છે. અને આજે ફાઇનલી પાવાગઢ મા કાળીમાના દર્શન કરવા માટે આવ્યા છે. તો હું છું અને 3 મારા મામાના પુત્ર, એક ભુવાનો પુત્ર. તો બસ અત્યારે નીચે ઊભા છીએ. તમે જોઈ શકો તો મંદિર ઉપર જવા અહીંથી બસ ભરાય છે. બસ ડેપો નીચે જ છે, તમને બસ મળી જશે ઉપર જવા માટે. બધી ગવર્નર સરકારી બસો છે. ભાઈ તમારે જો પાવાગઢ આવો ને તો સીધા પહેલાં વડોદરા આવી જવાનું. ભલે ગમે ત્યાંથી અમદાવાદથી આવો કે સુરતથી આવો, વડોદરા આવવાનું. વડોદરાથી ડાયરેક્ટ પણ બસ મળે છે પાવાગઢની. અને એ ન મળે તો તમે સીધા હાલોલ આવી જાઓ ને હાલોલથી પાવાગઢની ડાયરેક્ટ બસ મળી જાય. આ બે ભાઈ તરફથી છે. ટ્રેનથી ટિકિટથી માંડી અને પાછા જાય તો આ બે સહયોગના તરફથી અમે આવ્યા છીએ ભાઈ. તો ભાઈનો પહેલાં ખૂબ ખૂબ બે ભાઈઓનો આભાર. સવારમાં 5 વાગ્યાની ભૂખ લાગી હતી અને અત્યારે હવે કેટલા વાગ્યા? 8 વાગે નાસ્તા ભેળા કર્યા. હજુ બને ગોટા. બસ આટલા સુધી આવે છે. અહીંયા તમને બસ ઉતારે ને અહીંથી હવે પેદલ જવાનું છે આપણે ઉપર. બસથી સીધા ઉપર આવ્યા ને અહીંથી હવે પેદલ યાત્રા ચાલુ કરવાની છે આપણે ચારે ભાઈઓને. હું એકવાર અહીંયા સુધી આવી ગયો તો અહીંથી લેક ના બન્યા ઉપરની. એ તો કહેવાય ને કે લેક હોય તો જ ઉપર જવાય, બાકી માના દર્શન થતા ને. આવીને પાછો ગયો ને આજથી 3 વર્ષ પછી હવે પાછો જવાનો આજે લાવો મળ્યો. માના દર્શન કરીશું. સામે પગથિયા છે ત્યાંથી આપણે યાત્રા ચાલુ કરવાની છે. અમે અહીં 1.5-2 કલાક બેઠા હતા આજથી 3 વર્ષ પહેલાં. ઉપર ના જઈ શક્યા હતા, પણ આજે હવે ઉપર જવાનો ટાઈમ મળ્યો ને લેખ લાવ્યો છે. અચાનક અમારો ટૂર બની ગયો. કલાક જેવું લાગે લખેલું છે અને 1800 સીડીઓ છે ઉપર ચડવા માટે. તો શરૂઆત આપણે અહીંથી કરીએ છીએ માની. લગભગ 100 સીડી જેટલા ચડ્યા છે, વધારે નહીં ચડ્યા. અને આજે રવિવાર છે એટલે ફૂલ ભક્તોનો મેળો જામેલો છે. અરે હાલો થોડા ઉપર હાલો. ભાઈ લગભગ એટલે કે 50% અમે ઉપર ચડ્યા છે અને થોડો હવે થાકેલો મહેસૂસ થાય છે. કંઈ વાંધો નહીં. આ તો 1800 સીડી છે, કારણ કે આપણે આવતા અઠવાડિયે જવાનું છે ગિરનાર. આ તો આવતા અઠવાડિયે કાં તો 7મ 8મ ઉપર, તો ત્યાં તો 10,000 સીડી ચડવાની છે. તો બસ માના ગુણ ગાતા ગાતા અમે ઉપર જઈએ છીએ. અને એકવાર કમેન્ટમાં જય મા કાળી લખવાનું ના ભૂલતા.
અડીને કોઈ લેવાની ઘરવાળા બી આને કયા આલુ ભાઈ હવે અમે થોડાક જ દૂર છે પણ આ ભાઈ કે તળાવ આવે આગળ હવે ક્યારે આવે. બીજો એક ભાઈ ક્યાં ગયા? 4 ભાઈ છે અમે, દીપકભાઈ, લક્ષ્મણભાઈ અને અમારા ત્રણેય મામાના છોકરા છે. બહુ સારા વ્યક્તિ છે. બીજું કાં વખાણ કરો? બહુ ડાયા છે, પ્રેમાળુ છે. હવે લાગે થોડું કે સ્વર્ગમાં આવ્યા, કારણ કે ત્યારના થોડું નીચે વાતાવરણ સાફ હતું. અત્યારે હવે જબરજસ્ત મોસમ બન્યું છે ઉપર અને ફોગ ફૂલ છે આજે. તો ભાઈ હવે મંદિર નજીક પહોંચવાયા છે અને મંદિરથી નીચે જે બજાર છે, માર્કેટ છે, ધૂમધામ ફૂલ રવિવાર છે એટલે ભાઈ હું હરેક વિડીયોમાં બોલું છું તમે ફરવાનું રાખો, જાણ્યા કરતાં જોયું વધારે છે. હરેક વિડીયોમાં કહું છું તમે તારે જેટલું બને એટલું વધારે ફરો, કારણ કે ફરવામાં મજા છે, જાણવામાં નથી. આવત હે ફાઇનલી નીચેથી સ્ટાર્ટિંગ કર્યું હતું એટલે લગભગ 1.5 કલાકે ઉપર આવ્યા છે. પ્રસાદીની બધી અહીંયા દુકાનો છે, મળી રહે છે. અને આ ગેટ છે અને પાછળ એક્ઝેક્ટ તમે જોઈ શકો છો તે ભોજન પ્રસાદી માટે છે. ખાલી 20 રૂપિયામાં તમને અહીંયા ભરપેટ જમવાનું મળે છે. ભાઈ આજે કલાક તો કેન્દ્ર આગળ તમારું આજે લાઈન ખબર બધી નારિયેળ શ્રીફળ ચમડી નીચે લઈ જવાની. મોબાઈલ ફોન પ્રેમથી ખિસ્સા મૂકી લો. તમને ઘડીએ ઘડીએ કહીએ મોબાઈલ ફોન પ્રેમથી જઈને રખે દર્શન કરે બેનો હાથ જોડીએ. હાથ જોઈને પકડાવો, માતાજીને પ્રાર્થના કરો. આગળ જોઈ તમે હાથ ડ્રોન અડે કોમી ન કરે, કામ કરે. હા તો ભાઈ ઉપર એટલી ભીડ હતી કે વિડીયો શૂટિંગ માટે અમે આવે કે રીલ બનાવશું, કંઈ બનાવવા ના મળ્યું. મસ્ત દર્શન થઈ ગયા. હવે પાછા નીચે રિટર્ન જઈએ છીએ. તમે ખાલી ભીડ જુઓ. ભાઈ મંદિરની બાજુમાં તળાવ છે, પણ હવે તળાવ અત્યારે વાતાવરણ એવું છે કે તમને ક્લિયર નહીં દેખાય. બહુ મોટું તળાવ છે ઉપર જ. મસ્ત માતાજીના ઉપર દર્શન થઈ ગયા અને
હવે સીધો અહીંથી નીચે જવાનું છે. આ તળાવ જોવા આવ્યા હતા, ભાઈ કે તળાવ જોયું છે. અને આજે એમ હતું કે ભાઈ અમે વિડીયો રીલો બહુ બનાવશું, પણ આ મોસમ જ એટલું છે કે કંઈ વિડીયો નહીં બનતા નહીં રીલ બનતા, રિઝલ્ટ નથી આવતું ત્યારે. એટલા માટે હવે સીધા નીચે જઈએ છીએ અને પછી ભાગીએ સીધા સુરત. મસ્ત માતાજીના દર્શન કરીને અમે નીચે આવતા રહ્યા હતા. હવે હમણાં જસ્ટ આવ્યા છે. લોકેશન બતાવી દો. જો ગજબનો નજારો છે, ઉપર જુઓ છો તમે. ફોગ વધારે છે એટલે એટલું એકદમ સાફ નથી દેખાતું, બાકી ઉપર જઈએ આપણે એટલે જોરદાર નજારો છે. અદ્ભુત દર્શન થયા હતા. અને અત્યારે જો હજુ રવિવાર છે એટલે પબ્લિક તો હજુ એટલી છે કે તો ભાઈ બસ મજા આવી. પાવાગઢ સવારમાં 6 વાગે આવ્યા હતા અને સીધા ઉપર ચડ્યા સવારમાં. અત્યારે આજે ભીડ ભક્તોની બહુ હતી એટલે થોડી ભીડ તો રહેવાની, કારણ કે આજે રવિવારના અમે આવ્યા હતા. તો બહુ મજા આવી છે અને કમેન્ટમાં લખજો કે કેવો આ વ્લોગ લાગ્યો છે. ત્યાં સુધી બસ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંથી અમે પહેલાં આવ્યા તે બસમાં આવ્યા હતા અને હવે જવાનું છે આપણે પેદલ, કારણ કે થોડી પેદલની સફર અને મોસમની મજા લેતા જવાનું છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાં સુધી જય માતાજી, જય મહાકાલી. ભાઈ આવા માણસને હંગાતે નહીં લાવો, હું સ્પષ્ટ કહું છું. બસ આના જ ફોટા પાડો. એટલે આ તકલીફ બહુ માણસ હાલે છે, પણ કંઈ વાંધો નહીં. હવે ભેળો આવ્યો છે તો